સનત કુમારો કથા કહી રહ્યા છે, આખો પંડાલ ભરાયેલો છે, નારદજી મુખ્ય યજમાન રૂપે આગળ બેઠા છે. એટલામાં એક આશ્ચર્ય થયું કે એક યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ ભાગવત કથા. બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ બંને યુવાન પુરુષો કોણ છે? અને જ્યારે અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા ત્યારે સનત કુમારોએ કહ્યું, શ્રોતાઓ ચિંતા ન કરો, આ બીજું કોઈ નહીં, આ ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા સ્વયં ભક્તિ મહારાણી અને જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન પુત્રોની સાથે ભાગવતજીમાંથી પ્રગટ થયા. જો કથા થઈ રહી છે ગંગાજીના કિનારે, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાજની સાથે છે યમુનાજીના કિનારે. પણ કથા જે નિમિત્તે કરો ને એ નિમિત્ત સુધી કથા પહોંચી જાય છે, એનો પ્રભાવ પહોંચી જાય છે. અને યુવાન થઈ ગંગાજીના કિનારે જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિ મહારાજની પ્રગટ થઈ ગયા. પ્રશ્ન કર્યો છે કે મહારાજ આખો પંડાલ ભરાયેલો છે, હું મારા બંને પુત્રોની સાથે બેસું ક્યાં? જગ્યા તો બતાવો. કથામાં કોઈ પાસ રાખ્યો છે તો હું બેસી જાઉં. ઘણાને પાસનું બહુ હોય અને વ્યવસ્થાનો એક ભાગ હોય, પણ કથામાં જે આવે ને એ બધા પાસ જ છે, એટલે કોઈ ફેલ થવાનું નથી એની ચિંતા ન કરતા. પણ વ્યવસ્થાને આદર આપવો એ પણ જરૂરી હોય છે. તમે બધા ખાસ છો, પછી પાસની ક્યાં જરૂર છે? અને એટલા માટે કથામાં બેસે બધા પાસ, ભલે કથાનો પાસ હોય કે ન હોય. અહીંયા પૂછ્યું અમે બેસીએ ક્યાં? ત્યારે સનત કુમારોએ કહ્યું, તમારા બેસવા માટે મેં એક જગ્યા શોધી રાખી. કઈ? જલ્દી બતાવો તો અમે બેસી જઈએ. ત્યારે ભક્તિ મહારાજની જ્ઞાન વૈરાગ્યની સાથે પ્રશ્ન કરે છે. ત્યારે સનત કુમારોએ કહ્યું, આ જે કોઈ કથા સાંભળવા આવ્યા છે એ બધાના હૃદયમાં જઈ એ ભક્તિ મહારાજની જ્ઞાન વૈરાગ્યની સાથે આપ બિરાજમાન થઈ જાય. આપનું આ જ સ્થાન છે. અને એટલા માટે જ્યાં ભાગવત કથા થાય એ શ્રોતાઓના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે બિરાજમાન થઈ જતા. કથા સાંભળશો તો ધીરે ધીરે ભાવ જાગે. જો ગઈકાલે તમે કથામાં આવ્યા અને 3 કલાક સાંભળ્યા તો પરમ દિવસે જે હતા એના કરતા થોડો ફેર પડ્યો કે નહીં? જો ડોક્ટરે પૂછવું જોઈએ કે દવા લાગુ પડી કે નહીં, થોડું કામ કરે છે કે નહીં. એટલે રોજ ચેક કરીશ કે કંઈક ધીમે ધીમે અસર થાય છે કે નહીં. આ કથાનો પ્રભાવ છે. ભક્તિ ધીમે ધીમે જાગૃત થવા લાગે, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થવા લાગે. અને આમ ભક્તિ મહારાણીને આજ્ઞા કરી છે, કહ્યું સકલ ભુવન મધ્યે નિર્ધના સેપી ધન્યા. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ભાવની દોરથી બંધાઈ ભગવાન પોતાના વૈકુંઠના બધા સુખ છોડી અને ભક્તોના ઝૂંપડામાં રહેવા તૈયાર થઈ ગયા. ભક્તિ સૂત્રોપનદ્ધ. કેમ? કારણ કે ભક્તિની સૂત્રથી બંધાઈ. કારણ કે જે એના હૃદયમાં ભક્તિ આવે છે એનું હૃદય વિશુદ્ધ થઈ જાય. ભગવાન પોતે પધાર્યા. કહ્યું કે વચન આપો પ્રભુ, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં પધારજો. અને પ્રભુએ વચન આપ્યું, જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ થશે ત્યાં હું પોતે પધારીશ. એટલે કહેવાય જ્યાં રામાયણ થાય ત્યાં હનુમાનજી આવે, જ્યાં મહાભારત થાય ત્યાં અશ્વત્થામા શ્રવણ કરવા આવે, પણ જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન પોતે પધારતા હોય. પ્રત્યેક ભાગવત કથામાં ભગવાનની હાજરી હોય. જો ભગવાનને કેન્દ્રમાં રાખીને કથા થતી હોય. ચારે બાજુ જયઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા છે. પાર્ષદોની સાથે પરમાત્મા સનત કુમારની કથામાં પધાર્યા. આગળ પ્રશ્ન કર્યો કે આ તો ભક્તિની, પણ શું એવું સંભવ છે કે કોઈ પાપી હોય, દુષ્ટ હોય, કોઈ ધર્મનું પાલન ન કર્યું હોય, શું ભાગવતજી એનો પણ ઉદ્ધાર કરી શકે? ત્યારે એના ઉત્તરમાં આ ધુંધકારીની કથા સંભળાવી. ગોગણોપાખ્યાન સંભળાવ્યું. તુંગભદ્રા નદીના તટ પર એક ગામ છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે છે. બધું જ સુખ છે. એક દુઃખ જીવનમાં છે, કોઈ સંતતિ નથી, કોઈ બાળક નથી. અને એનું દુઃખ આત્મદેવને કોરી ખાય છે. તો બધાને બધું મળે એવા કોઈ આપણે પ્રભુ સાથે કોન્ટ્રાક્ટ કરીને તો આવતા નથી. ભગવાનની સૌથી મોટી કૃપા કઈ? ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે ભગવાન આપણું ઈચ્છેલું બધું આપતા નથી. જો
જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને, જા કાલથી તું ઈચ્છે બધું તને મળશે, પછી આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર જ નહીં રહે. આપણું મન જ, આપણી ઈચ્છાઓ જ આપણા નાશ માટે કાપી છે. આપણા મનનો કોઈ ભરોસો નથી. એવું ન માનતા કે આપણું મન હંમેશા આપણું હિતનું જ ઈચ્છે છે. આપણું મન સૌથી વધારે આપણું અહિતનું ઈચ્છતું હોય. તમે જોશો ને, તમારા દુશ્મનો પણ જેટલું તમારું અહિત નથી ઈચ્છતા, એટલું આપણું મન આપણું અહિત ઈચ્છે. કારણ કે મનને સુખ સાથે જ લગાવ છે. એને ધર્મ અધર્મ નિયમ આ કોઈ વિચાર કર્યા વગર એને કેવલ ને કેવલ સુખ જોઈએ, કોઈ પણ ભોગે. અને એટલા માટે ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણું ધાર્યું ભગવાન કરતા. જો આપણું ધાર્યું કરે તો આપણે જ આપણો સર્વનાશ કરી નાખે. કોઈ દુશ્મનની જરૂર જ ન પડે માણસ. અને એટલા માટે જીવનમાં ઈચ્છેલું જ મળે એવો આગ્રહ છોડી દો. પણ જે મળે છે એ ભગવાનની ઈચ્છાથી મળ્યું છે, એ રીતે એને સ્વીકાર કરો. આ પ્રભુનો પ્રસાદ છે એમ માનીને સ્વીકારો. કોઈ હાથમાં પ્રસાદ મૂકી જાય તો મોં ન બગાડાય કે મારે તો મોનથાળ જોઈતો તો મઠડી આપી ગયો, પછી જમ્યા કહેવાય, પછી પ્રસાદ લીધો ન કહેવાય. પ્રસાદ તો જે હાથમાં મૂકી જાય અને માથે ચડાવી લે એને પ્રસાદ કહેવાય. એમ તમારા જીવનને મળેલી વસ્તુઓને પ્રસાદ રૂપે સ્વીકારો, ભોગ રૂપે નહીં. આ ભગવાને કૃપા કરીને પ્રસાદ આપ્યો. અને એટલા માટે બધાને બધું મળતું નથી, અને જે નથી મળ્યું એને સમાજમાં ગોતી લો. ત્યાં જઈને તમારી ભાવના પૂરી કરો. કોઈને માતા પિતા નથી તો વૃદ્ધાશ્રમમાં જઈને મદદ કરો, ત્યાં એમને હૂંફ આપો. કોઈને બાળકો નથી તો અનાથાશ્રમમાં જઈને મદદ કરો. તમે ભણી શક્યા નથી તો જે ભણે છે એને જઈને મદદ કરો. તમારા સ્વજનો ઈલાજનો ખર્ચ તમે નતા કરી શકતા ને એટલે ગુજરી ગયા, અને હવે સમર્થ થયા છો તો કોઈની જરૂરિયાતમાં જઈને એને ઈલાજમાં મદદ કરો, એને દવા આપો. જે તમને નથી મળ્યું તો દુનિયામાં ગોતી, પણ નથી મળ્યું એને રડ્યા કરશો તો જે મળ્યું છે એનો આનંદ ગુમાવી દેશો. ભગવાન 99% તો આપે જ છે, 1% નથી મળતું અને માણસ એને જ રડ્યા કરે. અને એટલા માટે એવો અઠાગ્રહ મનમાંથી કાઢી નાખો કે મેં ધાર્યું છે થવું છે. એટલે વિવેક ધાર્યાશ્રમમાં પણ મહાપ્રભુજી કહે છે કોઈ વસ્તુનો અત્યાગ્રહ નહીં કરો, અઠાગ્રહ નહીં કરો, એનાથી ક્લેશ જીવનમાં આવશે. મળ્યું એને પ્રસાદ માનીને માથે ચડાવો. આત્મદેવ આધ્યાત્મિક તમે અર્થ કરો. તુંગભદ્રા નદી એટલે તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, જેનાથી જીવનું કલ્યાણ થઈ શકે. આ માનવ દેહ આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા. સંતતિ એની પત્ની છે ધુંધુલી. અને એમ નથી કે માં બનતી નથી, સાચી વાત એ છે કે માં બનવા માંગતી નથી. અનેક લોજિકો આપ્યા છે એને ધુંધુલીના લક્ષણ આપ્યા છે. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા કલહપ્રિયા. અને આ ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ સત્સંગનું ફળ લેવા દેતી નથી આ જીવાત્મા. આ બુદ્ધિ જો બગડે ને, જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર દે. એની બુદ્ધિ પહેલા લઈ લે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, ગીતાજીમાં પણ કહ્યું બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ. અને એટલા માટે કોઈ ધન બગાડી જાય તો નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન. એવા વ્યક્તિઓથી દૂર રહેજો જે તમારી બુદ્ધિ બગાડવા તત્પર થયા. એ બહુ મોટું નુકસાન કરી જાય છે તમારું, જે તમારી બુદ્ધિ બગાડી જાય છે. કારણ કે બુદ્ધિ બગાડી જાય એટલે આપણા જ હાથે આપણે આપણો સર્વનાશ કરી દઈએ. અને એટલા માટે સાવધાન રહેવું. હરિરાયજી તો શિક્ષાપત્રમાં વારે ઘડી આજ્ઞા કરે છે ભાવ એ નિધિ છે, એની રક્ષા કરજો. કોઈ તમારો ભાવ ન હરી જાય, તમારો કોઈ ભાવ દૂષિત ન કરી જાય. અને એટલા માટે એવાથી સાવધાન રહેવું. દુનિયામાં દરેક પ્રકારના લોકો છે, પણ આપણે આપણું મન બગાડી લેવું શ્રેષ્ઠ નથી. અને એટલા માટે એવા વ્યક્તિઓનો સંગ રાખો જે બુદ્ધિની શુદ્ધિ કરી રાખે. આત્મદેવ અને ધુંધુલી આ દુર્બુદ્ધિ છે.
અને જ્યારે બગડેલો મન વાળો વ્યક્તિ એ સ્વર્ગમાં જાય તોય ત્યાં એને સુખ નથી મળવાનું. જેનું મન અને બુદ્ધિ જ બગડ્યા છે એને તમે ક્યાં રાખશો? એને સારામાં સારા શાસ્ત્રો પણ પાવન નથી કરી શકતા, એને તીર્થો પણ પાવન નથી કરી શકતા. આપણા ભક્તો ગાતા કહે, ઘરમાં અને રોજબરોજના જીવનમાં જે ધર્મ ન કરી શકે એ તીર્થમાં જઈને પણ કેટલો પવિત્ર થવાનો. વડીલો, માતા પિતાઓ, પૂજ્ય શિષ્યો જે આપણા પરિવારમાં છે એનો આદર કરો. જરૂર નથી કે પગ પકડીને બેઠા રહે, એ ખુશ રહે એમ રહે. કોઈને પ્રસન્ન કરો ને તો આશીર્વાદ માંગવાની જરૂર ના હોય, આપમેળે મળી જતા હોય. સ્વજનો, સ્નેહીજનો આનંદ મારે એ રીતે છે. આત્મદેવને એકવાર મનમાં ખૂબ ગ્લાનિ થઈ કે આ બધું જ ભેગું કર્યું કોના માટે? સત્ય તો છે નહીં. અને એટલી બધી ગ્લાનિ વધી કે લાવ આત્મઘાત કરી લો. ગયા તળાવ કિનારે ગામની બહાર જ્યાં કૂદવા જાય સામે એક મહાત્માને બેસેલા જોયા. અને મહાત્માને જોઈને એમ લાગ્યું કે જો આમના આશીર્વાદ મળશે તો મારું ભાગ્ય ફરી જશે. દોડતો ગયો, મહાત્માના ચરણે બેઠા, માથું નમાવીને વિનંતી કરી કે આપ કૃપા કરીને આશીર્વાદ આપો. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. જો આપણી પાસે જે વસ્તુ ન મળી હોય ને એનાથી દુઃખી થતા હોઈએ તો એ વસ્તુ જેની પાસે હોય એને જોઈ લેવું, તું એ સુખી થઈ ગયો. જે વસ્તુ આપણી પાસે ન હોય ને આપણે તો કે આ નથી દુઃખી, આ નથી એટલે દુઃખી, તો એ વસ્તુ જેની પાસે હોય ત્યાં જઈને જોઈ લેવું. તો એ વસ્તુ મળવાથી સુખી થયો, એ રડતો હોય. આ તો માણસની ધારણા હોય. મન ક્યાંક ને ક્યાંક દુઃખ ગોતતું હોય છે. અને હવે તો આત્મઘાતને જ્યારે આત્મદેવને એમ થયું કે હવે તું આત્મઘાત કરી લઈશ, માથું પછાડીને મરી જઈશ જો આપ કૃપા નહીં કરો. અને બ્રહ્મહત્યાનું પાપ આપને લાગશે. કરુણા જાગી મહાત્માના મનમાં. અભિમંત્રિત કર્યું ફળ આત્મદેવને આપ્યું ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કરશે તો તારા ઘરે પારણું બંધાશે. આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો, દોડતો ઘરે ગયો. અરે ધુંધુલી સાંભળ, જો પ્રભુની કૃપા થઈ છે, મહાત્માએ ફળ આપ્યું છે, કહ્યું છે કે જો આ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલી તો માં બનવા માંગતી જ નથી. એને તો ફળ લઈને માથે પછાડ્યું કે ક્યાં પાછી લપ આવી, શું કરું? એટલામાં એની નાની બેન એના ઘરે આવી. અને દુર્બુદ્ધિની નાની બેન છે દુસ્સંગ. અને દુસ્સંગ અને દુર્બુદ્ધિ આ બે ભેગા થાય ને પછી માણસને કોઈ ના બચાવી શકે. બુદ્ધિ બગડે તો દુસ્સંગ ગોતવા ન જવું પડે, ગોતું ઘરે આવી જાય. એક વસ્તુ યાદ રાખજો, સત્સંગ માટે શોધવા જવું પડશે, દુસ્સંગ તો શોધતું તમારી પાસે આવી જશે. એના માટે તમારે પ્રયાસ ન કરવો પડે, એ તો સામેથી આવે. કોઈને ચેપી રોગ લાગ્યો હોય, એની બાજુમાં તમે બેસો તો તમને ચેપ લાગી જાય. પણ કોઈ પહેલવાનની બાજુમાં તમે બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ. એ તો તમારે જ કસરત કરવી પડે. આ ચેપી રોગ દુસ્સંગ જેવો છે અને સત્સંગ પહેલવાન જેવો છે. સારું કરવું પડશે અને ખરાબ થઈ જશે. આ બહુ સહજ છે. અને એટલા માટે એમ ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડે. ગાડી ઉપર ચડાવી હોય ઢાળમાં તો એક્સિલેટર દબાવવું પડે. ઢાળથી નીચે ઉતરવી હોય તો એન્જિન બંધ કરી દો તોય ઉતરી જાય. પતન માટે પ્રયાસની જરૂર જ નથી હોતી, એ સહજમાં થઈ જતું હોય. અને ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે. કોઈ કે સીધી લીટી દોરો તો પ્રયાસ કરવો પડે, મને એકાગ્ર કરવું પડે, કોશિશ કરવી પડે. કોઈ કે લીટા કરો તો એમાં કાંઈ જરૂર નથી. વિસર્જન માટે, પતન માટે ક્યાં કઈ પ્રયાસ છે? ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે. આપણે બધા ઊંધું ઈચ્છીએ, સત્સંગ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે મળી જશે. ભગવાનનું બધું ભગવાન ભરોસે, અને દુકાન હું નહીં જઉં તો કેમ ચાલશે? ઊંધું કરી દો.